મિત્રો, જો તમારા લગ્ન હજુ સુધી થયા નથી, તમારા માટે યોગ્ય માગું નથી આવતું, ઉંમર વધી રહી છે, અથવા માગું આવે છે પણ વાત આગળ વધતી નથી, અથવા તો લાગણીઓ બંધાઈ જાય છે અને કોઈ કારણસર તૂટી જાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે જાણે કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય, તો મિત્રો, આજનો આ ઉપાય ખાસ તમારા માટે છે. જો તમે આંબાના પાન અને નાગરવેલના પાનનો આ સરળ ઉપાય 11ના દિવસે અથવા પછીના કોઈપણ શુભ દિવસે કરી લો, તો તમારા લગ્નના યોગ મજબૂત બનવાની સંભાવના વધી જાય છે. મિત્રો, આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આંબાના પાન અને નાગરવેલના પાનનો ઉપયોગ કરવાથી લગ્નમાં આવતી અનેક બાધાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. જો તમારા લગ્નમાં વારંવાર અટક આવે છે, અથવા સારી વાત આગળ નથી વધી રહી, તો આ ઉપાય એકવાર જરૂર અજમાવી જુઓ. વિડિયો આગળ વધતા પહેલા, જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા હંમેશા તમારી સાથે રહે, તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખો. મિત્રો, આ ઉપાય એટલો સરળ છે કે કોઈપણ વ્યક્તિ તેને કરી શકે છે. જો છોકરો કે છોકરી પોતે કરવા માંગે, તો તેઓ કરી શકે છે, અથવા તેમના માતાપિતા પણ તેમના માટે આ ઉપાય કરી શકે છે. ખાસ કરીને દીકરીના જલ્દી લગ્ન માટે આ ઉપાય ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લગ્નને ખૂબ જ પવિત્ર અને શુભ સંસ્કાર માનવામાં આવે છે. પરંતુ તે યોગ્ય સમય પર થાય, તો જ તેની ખુશી અને મહત્વ વધુ રહે છે. જ્યારે લગ્નમાં વિલંબ થાય છે અથવા વારંવાર અડચણો આવે છે, ત્યારે તે ચિંતા ઊભી કરે છે. આવી પરિસ્થિતિમાં, આજે અમે તમને એક સરળ અને પ્રચલિત ઉપાય જણાવી રહ્યા છીએ. આંબાના પાન સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય. જ્યોતિષ અને વાસ્તુ મુજબ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જીવનમાં લગ્ન સંબંધિત બાધાઓ ધીમે ધીમે દૂર થઈ શકે છે અને સકારાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. આ ઉપાય કરવાથી તમે તમારા મનપસંદ જીવનસાથીને પસંદ કરી શકો છો. ઘણા છોકરા અને છોકરીઓની જન્મકુંડળીમાં કેટલાક દોષ હોય છે, જેના કારણે તેમને સંબંધોમાં મુશ્કેલીઓ આવતી હોય છે. ક્યારેક તેમને ઘણી છોકરીઓ અથવા છોકરા મળે છે, પરંતુ કોઈ પસંદ નથી આવતું, અથવા જો કોઈ પસંદ આવે, તો સામેવાળાની તરફથી હા નથી મળતી. સમય પસાર થતો રહે છે. કેટલીક વાર તો એવા છોકરા છોકરીઓ પણ હોય છે, જેમની ઉંમર વધતી જાય છે અને તેઓ સારી નોકરીઓ પણ કરે છે, તેમ છતાં તેમના લગ્ન માટે સારો પ્રસ્તાવ નથી આવતો. તો મિત્રો, જો તમે પણ આવી પરિસ્થિતિમાં છો, તો જાણો કે 11નો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. બસ માત્ર 11 જ નહીં, પરંતુ આ પછીના દિવસોમાં કોઈપણ દિવસે આ ઉપાય કરો, તો ચોક્કસ તમારી લગ્ન માટેની મનોકામના પૂર્ણ થશે. જો તમે એક સારો જીવનસાથી મેળવવા માંગતા હો, તો આ અવસરનો ઉપયોગ કરો, કારણ કે જે જીવનસાથી જિંદગી સાચવી શકે અને તમારું ઘર સંભાળી લે, તો મિત્રો, તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. ઘણીવાર એવું થાય છે કે છોકરા છોકરીની વાત પક્કી થઈ ગઈ હોય છે, પરંતુ છેલ્લે આવીને વાત બગડી જતી હોય છે. ક્યારેક છોકરાવાળા તરફથી વાત નથી આવતી, તો ક્યારેક છોકરીવાળા તરફથી નથી આવતી. અને ક્યારેક એવા માંગા પણ આવે છે, જે આપણા લાયક નથી હોતા. આ બધી પરિસ્થિતિઓમાં ઉંમર બહુ વધી જાય છે, એટલે આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ ચિંતાનો વિષય બની ગયો છે, તો દોસ્તો, જો તમે પણ આવી મુશ્કેલીમાં છો અને તમારા છોકરા કે છોકરીની સગાઈ વિશે ચિંતા કરી રહ્યા છો, તો આ આંબાના પાનનો અને નાગરવેલના પાનનો ઉપાય અજમાવી શકો છો. માનવામાં આવે છે કે આ ઉપાય તમારા છોકરા કે છોકરીના લગ્નના યોગ બનવામાં મદદ કરે છે. તો દોસ્તો, ઉપાય વિશે વાત કરતા પહેલા, જો તમે આ વિડિયો લાઇક નથી કર્યો, તો એક લાઇક જરૂર કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો, તો કૃપા કરીને ગુજરાતી વાસ્તુદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે આવા જ વાસ્તુ અને લગ્ન સંબંધિત વિડિયો દરરોજ આપતા રહીશું. મિત્રો, આવો હવે આપણે આજના પહેલા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે આવનારી 11ના દિવસે અથવા પછીના કોઈપણ દિવસે કરવો છે. આ દિવસ ખૂબ શુભ છે, અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો, તો ચોક્કસ તમને તેનું ફળ મળશે. જો તમે 11ના દિવસે આ ઉપાય નથી કરી શકતા, તો પછીના કોઈપણ દિવસે આરામથી કરી શકો છો અને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો. આ ઉપાય તમે સવારથી સાંજ સુધી કોઈપણ સમયે કરી શકો છો, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે સૂર્ય અસ્ત થાય એ પહેલાં તમારે આ ઉપાય કરી લેવો જોઈએ.
મિત્રો, ઉપાય કરવા માટે તમારી પાસે એક આંબાનું પાન હોવું જોઈએ. આંબાનું પાન એકદમ સાફ હોવું જોઈએ, અને જો પાન તૂટેલું હશે તો તમને આ ઉપાયનું સંપૂર્ણ ફળ નહીં મળે. એટલે એક ચોખ્ખું અને આખું આંબાનું પાન લેવાનું છે અને તેને ગંગાજળથી સાફ કરવું છે. પછી આંબાના પાન ઉપર 2 સ્વસ્તિકના નિશાન બનાવવાના છે. એક સ્વસ્તિક કંકુથી બનાવવો છે અને બીજો હળદરથી. આ માટે એક નાની વાટકીમાં કંકુ લઈ લો અને બીજી વાટકીમાં એક ચપટી હળદર લઈ લો. તેમાં થોડું પાણી નાખીને હલાવી દો. પછી મિત્રો, તમારે આંબાના પાન પર એક હળદરથી અને એક કંકુથી સ્વસ્તિક બનાવવાના છે. જો તમારી પાસે મોરપીંછ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો, નહીં તો તમારા હાથની અનામિકા આંગળીથી પણ આ સ્વસ્તિક આંબાના પાન પર બનાવી શકો છો. હવે તમારે એક ચપટી ચોખા લેવાની છે અને તે ચોખા હળદરવાળી વાટકીમાં મૂકી દેવાની છે અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકીમાં નાખવાની છે. તો મિત્રો, સીધું કહું તો જો તમે હળદરવાળી વાટકીમાં ચોખા નાખશો તો તે પીળા થઈ જશે અને કંકુવાળી વાટકીમાં નાખતા જ તે લાલ થઈ જશે. હવે જે લાલ ચોખા કંકુવાળા છે એને આંબાના પાનમાં જે હળદરવાળો સ્વસ્તિક છે તેની ઉપર રાખવા છે અને જે પીળા ચોખા છે એને કંકુવાળા સ્વસ્તિક ઉપર મૂકવા છે. એટલે કે લાલ સ્વસ્તિક ઉપર પીળા ચોખા અને પીળા સ્વસ્તિક ઉપર લાલ ચોખા મૂકવાના છે. હવે તમારે આ રીતે ઉપાય કરવો છે. પછી તમારે આંબાનું પાન જમણા હાથમાં લેવું છે અને એક મંત્રનો જાપ કરવો છે. આ મંત્ર છે ઓમ કામદેવાય નમઃ. આ મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ, પરંતુ જો 108 વાર કરવાનો સમય ન હોય તો ઓછામાં ઓછો 21 વાર જરૂર જાપ કરી લો. આ ઉપાયની વિધિ એવી છે કે તમારે ઘરના મંદિર પાસે બેસીને ઉપાય કરવો છે. અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો ત્યારે પહેલા દેવી દેવતાઓ માટે શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. દીવો અર્પણ કર્યા પછી મિત્રો, હવે શું કરવું છે તે પણ ધ્યાનથી સાંભળો. જો તમે કોઈ છોકરા અથવા છોકરી માટે આ ઉપાય કરી રહ્યા છો તો તમારે તેમના માથા ઉપર એકવાર આંબાનું પાન સ્પર્શ કરાવવું છે. અને જો છોકરો કે છોકરી ઘરે ન હોય તો તમે તેમના ફોટા પર પણ આંબાનું પાન સ્પર્શ કરી શકો છો. અથવા તો મનમાં તેમનું નામ સ્મરીને પણ આ રીતે ઉપાય કરી શકો છો. સાથે જ જેના લગ્ન માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તેના માટે ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારા દીકરા અથવા દીકરીના લગ્નમાં જે અડચણો આવી રહી છે તે દૂર થઈ જાય અને જલ્દી જ સુંદર માંગલિક સંયોગ બની જાય. તો મિત્રો, આટલો ઉપાય કરીને પછી તમારે શું કરવું છે તે ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, તમે આ રીતે પૂરી વિધિ વિધાન સાથે ઉપાય કરી લો. પછી આંબાના પાનને લઈને લીમડાના વૃક્ષની નીચે જવું છે. ત્યાં આંબાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દો. તો મિત્રો, જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી અને વિધિ વિધાનથી 11ના દિવસે અથવા પછીના કોઈ પણ દિવસે કરો તો નક્કી જ લાભ થશે. લેજો મિત્રો, તમારા દીકરા કે દીકરીના લગ્ન બનવા જઈ રહ્યા છે. જો કોઈ સમસ્યા આવે તો એ જલ્દી દૂર થઈ જશે. જો સારું માંગણું ન આવે તો તે જરૂર આવી જશે. જો કોઈ નજરનો દોષ છે અથવા લગ્ન અટકી ગયા હોય તો તે સમસ્યાઓમાંથી બહાર આવી જશે. અને માતાજીની કૃપાથી એક સારું માંગણું આવશે, જેથી તે ગૃહસ્થ જીવનમાં આગળ વધીને સફળતા મેળવી શકે. મિત્રો, આપણે લગ્ન માટેનો અદ્ભુત ઉપાય જોયો છે. જો તમે આ ઉપાય ન કરી શકો તો બીજો ઉપાય પણ છે. પરંતુ જે પણ ઉપાય તમે કરી શકો એ પણ બહુ મહત્વનું છે. મિત્રો, તમે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય કરી શકો છો. તમે જે પણ ઉપાય કરશો તેનું ફળ તમને ચોક્કસ મળશે. તો મિત્રો, બધા માતાપિતાનું એવું એક સપનું હોય છે કે તેમના દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેમના બાળકોની જવાબદારી જલ્દી પૂરી થઈ જાય અને તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે. આ એક એવું સપનું છે જે બધા માતા-પિતાની આંખોમાં હોય છે. પરંતુ ક્યારેક બાળકોની જન્મકુંડળીમાં વિવાહ દોષ હોઈ શકે છે જે તેમના લગ્નમાં અવરોધ પેદા કરે છે. અથવા તો આજુબાજુનો કોઈ દોષ પણ હોઈ શકે છે જે સંબંધને વારંવાર કાપી દેતો હોય છે. એટલે કે મિત્રો, જો એ દીકરાને કે દીકરીને કોઈ સારું લગ્નનું પ્રસ્તાવ મળે તો તે આગળ આવી શકતું નથી અથવા તો વાત ત્યાં જ અટકી જાય છે. ત્યારે બધા માતા-પિતાએ એવા ઉપાયો શોધવા માંડ્યા હોય છે જેનાથી તેમના દીકરા કે દીકરીના લગ્નના યોગ બની શકે. તો મિત્રો, આ બીજો ઉપાય એવો છે જેના પ્રભાવથી તમારા છોકરા કે છોકરીને મનપસંદ જીવનસાથી મળી જશે.
આ ઉપાય કરવા માટે તમારે વધારે કોઈ મહત્વની વસ્તુની જરૂર નથી. માત્ર તમે જે પણ રસોડામાં સામગ્રીનો ઉપયોગ કરો છો, એમાંથી જ તમારે આ ઉપાય કરવો છે. મિત્રો, આ ઉપાય કરવા માટે તમને એક ચપટી સરસવની જરૂર પડશે. પુરાણો અને શાસ્ત્રોમાં પણ ઘણા મહાન ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે ખૂબ જ કારગર સાબિત થયા છે અને ઘણા લોકોએ કર્યા છે. મિત્રો, તમને પ્રશ્ન થાય છે કે આપણે આમાંથી કયો ઉપાય કરી શકીએ? તો જો તમને કોઈ ઉપાય સરળ લાગે, તો તમે કરી શકો છો. પરંતુ મિત્રો, વિડિયોની શરૂઆતમાં જે આંબાના પાનવાળો ઉપાય કહ્યું છે, જો તમે એ કરી લેશો, તો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનવા લાગશે. આ ઉપાય કરીને પછી તમારા છોકરા કે છોકરીના જીવનમાં લાગણીઓની બાધા પણ દૂર થઈ જશે. અને જો તેના માટે કોઈ સારો પ્રસ્તાવ ન આવે, તો પછી સારા પ્રસ્તાવો આવવા લાગશે. એટલે મિત્રો, તમારે પૂરી શ્રદ્ધા સાથે ઉપાય કરવો જોઈએ. જેમ રીતે અમે તમને કહ્યું છે, તેમ જ તમારા છોકરા કે છોકરીના લગ્ન જીવનમાં સુખદાયક શરૂઆત થઈ શકે છે. હવે બીજા એક સફળ અને વિશિષ્ટ ઉપાય વિશે ચર્ચા કરીએ. જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે, તો આ ઉપાય તમને અલગ લાભ આપશે. આજે જે ખાસ ઉપાય આપણે જાણીશું, તે નાગરવેલના પાનનો છે. આ ઉપાય 11ના પવિત્ર દિવસોમાં કરવો વધુ અસરકારક માનવામાં આવે છે. 11માં નાગરવેલનું પાન એક જગ્યાએ મૂકવાથી તમારું ઘર ધીમે ધીમે સમૃદ્ધિ તરફ આગળ વધે છે. જો ઘરમાં ગરીબી જેવી પરિસ્થિતિ હોય, તો તે પણ દૂર થવામાં મદદ મળી શકે છે. આ માટે 11ના કોઈપણ દિવસે નાગરવેલના પાનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, કારણ કે લગ્નના સંકેતો ઝડપથી મળવા લાગે છે. જો તમે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તમારા બાળકોના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે, તો આ ખાસ ઉપાય આજે અજમાવો. આ એક સરળ, પરંતુ શક્તિશાળી ઉપાય છે, જે તમારા પરિવાર માટે સારા સમાચાર લઈ આવી શકે છે. જે જગ્યાએ કોઈપણ વ્યક્તિ નાગરવેલનું પાન મૂકે છે, ત્યાં શુભ પરિણામો મળવાની માન્યતા છે. એવું પણ કહેવામાં આવે છે કે જૂની મનોકામનાઓ પૂર્ણ થવા લાગે છે. તેથી મિત્રો, જો તમે માતાજીને ધ્યાનમાં રાખીને આ ઉપાય કરો છો, તો તમને ઉત્તમ પરિણામ મળી શકે છે. ખાસ કરીને જો પરિવારમાં મોટી સમસ્યાઓ ચાલી રહી હોય, દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય, ત્યારે 11માં કોઈપણ દિવસે નાગરવેલનું પાન ચોક્કસ અહીં રાખવું જોઈએ. ઉપાય વિશે માહિતી માટે તમારા માટે આ વિડિયો ખૂબ ઉપયોગી રહેશે. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા, જો તમે માંગતા હો કે માતાજીની કૃપા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી લખો. જો તમે આવનારી 11ના કોઈપણ દિવસે નાગરવેલના પાનનો ઉપાય કરી લો, તો તમારી જિંદગીમાં સુખ આવી શકે છે. દીકરા કે દીકરીના લગ્નમાં રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ શકે છે, અને માતાજીના આશીર્વાદ તમારા ઘરે બની શકે છે. જો તમારા ઘરમાં કોઈ દોષ હોય, જેમ કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા નજદોષ, તો પણ એ તરફ ધ્યાન આપવું જરૂરી છે. એવા સમયે નાગરવેલનું પાન ચોક્કસ અહીં સારી રીતે મૂકી દેવું જોઈએ, જેથી થોડા દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે સારા સંબંધો આવવા લાગે અને ઘરમાં સુખ તથા સમૃદ્ધિ વધે. તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ કે 11ના દિવસે નાગરવેલના પાનને ક્યાં રાખવું છે અને આ પાનનો ઉપાય કેવી રીતે કરવો. આપણે જાણીએ છીએ કે નાગરવેલ લક્ષ્મી માતાને ખૂબ પ્રિય છે. એટલે જો તમે નાગરવેલના પાનનો કોઈપણ ઉપાય કરો છો, તો લક્ષ્મી માતાની કૃપા તમારા પર જરૂર વરસે છે, અને તેઓ તમને આશીર્વાદ આપી શકે છે. આજે અમે તમને નાગરવેલના પાનના કેટલાક ઉપાયો જણાવશું. 11ના દિવસે કોઈપણ શુભ સમયે તમે નાગરવેલના પાનનો ઉપાય કરી શકો છો. હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ, અને કરતી વખતે કયા પગલાંને મહત્વ આપવું જોઈએ. આ ઉપાય ઘરની માં અથવા બહેન, એટલે કે ઘરની લક્ષ્મી માટે ખૂબ શુભ માનવામાં આવે છે. જ્યારે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે, ત્યારે તેનું ફળ અનેક ગણું મળે છે. તેથી આ ઉપાય ઘરના પિતા, માં અથવા બહેન પણ કરી શકે છે. આ ઉપાય 11ના દિવસે સવારના શુભ મુહૂર્તમાં, એક સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવો જોઈએ. હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો. 11ના દિવસે પહેલા તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. ત્યારબાદ સ્નાન કરીને બાકીના રોજિંદા કામ પૂરા કરવા. જો તમારા ઘરના આસપાસ અથવા ઘરમાં નાગરવેલ હોય, તો ત્યાંથી 2 તાજા પાન લઈને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા. ધ્યાન રાખવું કે પાન તૂટેલા કે ખરાબ ન હોવા જોઈએ.
એટલે હંમેશા તાજા પાન જ લેવા. ત્યારબાદ જ્યારે તમે ઘરના મંદિરમાં જાઓ ત્યારે સ્વચ્છ નાગરવેલના પાન લઈને બેસવું. મંદિરમાં લક્ષ્મીજીનો ફોટો રાખવો બહુ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 11માં લક્ષ્મીજી માટેનો ઉપાય કરવામાં આવે છે. તેથી ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણનો ફોટો અથવા મૂર્તિ હોવી જોઈએ. જો મૂર્તિ રાખવામાં મુશ્કેલી લાગે તો લક્ષ્મીજીના ફોટાની સામે નાગરવેલના પાન મૂકવા, પછી દરેક પાન પર એક કંકુ મૂકવો. ત્યારબાદ તેમાં એક ચપટી ચોખા પણ મૂકવા અને સાથે 3 લવિંગ પણ રાખવા. બીજી બાજુ લક્ષ્મી માતાની પૂજા અને અર્ચના પૂરી વિધિ પ્રમાણે કરવી. પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. જો મિત્રો આ રીતે પૂજા ન કરો તો ઉપાયનું પૂરું ફળ મળતું નથી. તેથી વિધિપૂર્વક અને શ્રદ્ધાથી જ આ ઉપાય કરવો. ત્યારબાદ 21 વખત મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવો. મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ. મિત્રો, જો તમે પૂરી વિધિ અને શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો માતા લક્ષ્મીની એવી કૃપા મળશે કે ઘરમાં ધન આવવાના રસ્તા ખુલવા લાગશે. દીકરા કે દીકરીના લગ્ન માટે યોગ બનવા લાગશે. જો માગું નથી આવતું તો માગું આવવા લાગશે. અને જો વાત આગળ નથી વધતી તો તે પણ ધીમે ધીમે આગળ વધવા લાગશે. કેટલાક લોકો એવા હોય છે જેમને પોતાના મનપસંદ જીવનસાથી નથી મળતા. એવા લોકો માટે પણ આ ઉપાય ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. 11ના દિવસે આ ઉપાય કરવાથી લગ્ન શીઘ્રમાં નક્કી થવાની સંભાવના વધે છે. જો કુંડળીમાં કોઈ તકલીફ હોય તો તે પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ ઉપાય કરતી વખતે મનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જરૂરી છે, જેથી તમને ઝડપી પરિણામ મળી શકે. તમારા ઘરે શરૂઆતથી જ સકારાત્મક વાતાવરણ બને, ઈશ્વરના આશીર્વાદ મળે અને સુખ સમૃદ્ધિ આવે. માટે આ ઉપાય ઘણો લાભદાયી ગણાય છે. જો કોઈ મિત્ર મોટી બીમારી, મોટી સમસ્યા અથવા માનસિક તણાવથી પીડાતો હોય તો તેઓ પણ આવનારી 11માં નાગરવેલના પાનનો ઉપાય કરી શકે છે. આ ઉપાયથી નસીબમાં સુધારો દેખાઈ શકે છે. તેમજ જો ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકેલું હોય તો તે પણ ફરીથી શરૂ થવાની શક્યતા રહે છે. એટલે મિત્રો, જો તમારા ઘરમાં દીકરો કે દીકરી એવા હોય જેમના માટે લગ્નની વાત આગળ નથી વધતી, તો 11ના દિવસે 2 નાગરવેલના પાનનો ઉપાય જરૂર કરવો જોઈએ. આ ઉપાયથી ઘરમાં માંગલિક કાર્યો શરૂ થઈ શકે છે અને સારા યોગ બની શકે છે. કેટલાક લોકો ઉપાય તો કરે છે, પરંતુ પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી નથી કરતા, તેથી તેમને ઉપાયનું પૂરું ફળ નથી મળતું. તેથી જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે મંદિરમાં ભક્તિ અને વિશ્વાસ સાથે કરો. માતાજીનો આશીર્વાદ મળશે તો ઘરની ઘણી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ શકે છે. ગ્રહદોષ, કુંડળીના દુષ્પ્રભાવ કે વાસ્તુદોષ પણ ઓછા થવા લાગે છે અને લગ્નના ચાન્સીસ વધે છે. તમે આ નાનો ઉપાય પણ જરૂર અજમાવી શકો છો. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય માતાજી લખવાનું પણ ભૂલશો નહીં. શ્રેષ્ઠ આશીર્વાદ મળશે અને તમારી મનોકામના પૂરી થશે. ધન્યવાદ.